Good morning, everyone. Today we are going to discuss the last two topics of this chapter. The first is deflation, and the second is price index. So, let us start with the deflation. Now, deflation is a situation in which prices of all the commodities reduces, decreases, and ultimately level of employment, income and output also decreases. It is the opposite situation of inflation. You know that ઇન્ફ્લેશનમાં શું થાય છે કે બધી જ વસ્તુના પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થાય છે અને અલ્ટિમેટલી ઇન્કમ છે, આઉટપુટ છે, એમ્પ્લોયમેન્ટ છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. બટ ઇન કેસ ઓફ ડિફ્લેશન, prices of the product decreases. But the difference is that in case of inflation, rate of prices rises has no upper limit. ઇન્ફ્લેશનમાં જે પ્રાઇસ રાઇઝ થાય છે ને એની કોઈ અપર લિમિટ જ નથી. એકવાર પ્રાઇસ ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થશે એટલે પ્રાઇસ એની મેરે ઇન્ક્રીઝ થતી જશે. ઇટ ઇઝ ક્યુમ્યુલેટિવ ઇન નેચર ઇફ યુ રિમેમ્બર, એન્ડ અલ્ટિમેટલી it will gather momentum and economy will collapse. But in the case of deflation, prices cannot fall below a certain limit. ડિફ્લેશનમાં પ્રાઇઝીસ રિડ્યુસ થાય છે પણ એ અમુક લિમિટ સુધી જ ડિક્રીઝ થશે. એ લિમિટ પછી પ્રાઇસ છે એ ડિક્રીઝ થશે નહીં. એનું રીઝન એ છે કે પ્રાઇઝીસ કેન નેવર બી નેગેટિવ. કોઈ પણ વસ્તુની પ્રાઇઝીસ છે ને એ ક્યારેય નેગેટિવ હોય જ ન શકે અને કોઈ પણ વસ્તુની પ્રાઇસ છે એ ઝીરો ન થઈ શકે. ઇટ મીન્સ દેટ જ્યારે દરેક વસ્તુના પ્રાઇઝીસ છે એ ડિક્રીઝ થતા હોય છે તો એ સાવ ઝીરો કે નેગેટિવ નહીં થઈ જાય. એની માટે તમારે અમુક તો પ્રાઇઝીસ છે એ પે કરવી જ પડશે. હા, અમુક વસ્તુની ડિમાન્ડ છે ને એ ડિક્રીઝ થઈ શકે, રાઈટ. The downward slide of the prices come to an end because demand refuses to go below a certain level. ડિમાન્ડ છે ને એ ડિક્રીઝ થઈ શકે પણ અમુક લેવલ કરતાં ડિક્રીઝ ન થઈ શકે. કન્ઝ્યુમર કેન નોટ રિડ્યુસ ધેર કન્ઝમ્પશન ટુ ઝીરો. આપણે જો જીવવું હોય તો અમુક વસ્તુનું કન્ઝમ્પશન કર્યા વગર આપણને ચાલવાનું જ નથી. તો જો ડિમાન્ડ જ ઝીરો નહીં થાય તો પ્રાઇઝીસ કેવી રીતે ઝીરો થઈ શકે? એન્ડ સિમિલરલી, component of autonomous investment keeps taking place even when, due to poor market demand, induced investment comes to an end. એટલે જે ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટનો જે કન્સેપ્ટ છે એનો મતલબ એમ કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઇન્કમ જનરેટ થશે. એને લીધે કોઈ પણ વસ્તુની પ્રાઇસ છે એ ક્યારેય ઝીરો થશે નહીં અને ડિમાન્ડ છે એ ક્યારેય એટલી બધી ડિક્રીઝ થઈ શકે નહીં. નાઉ, it is about the meaning of deflation. Now let us discuss the causes of deflation. Why? શું કામ ઇકોનોમીમાં ડિફ્લેશન આવે છે એના રીઝન્સ ડિસ્કસ કરીએ. The first is deficit in aggregate demand. Deficient aggregate demand. જ્યારે એગ્રીગેટ ડિમાન્ડ ડિક્રીઝ થાય ને એટ દેટ ટાઈમ ડિફ્લેશન takes place in the economy. That is total demand. એગ્રીગેટ ડિમાન્ડ એટલે ટોટલ ડિમાન્ડ. જો માર્કેટમાં ડિમાન્ડ જ ડિક્રીઝ થઈ જાય તો ઇટ વિલ લીડ ટુ ઓવર પ્રોડક્શન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ. બિકોઝ ઇફ યુ રિમેમ્બર દેટ ચેઇન, if consumption decreases, demand decreases, demand decrease થાય તો પ્રોડક્શન પણ ડિક્રીઝ થાય, પ્રોડક્શન ડિક્રીઝ થાય તો એમ્પ્લોયમેન્ટ પણ ડિક્રીઝ થાય અને એમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ થાય તો ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો ડિક્રીઝ. સો if there is decrease in the aggregate demand, ultimately deflation will take place. And aggregate demand consists of aggregate consumption expenditure and aggregate investment expenditure. Yes, aggregate demand છે આ બે વસ્તુને સાથે રિલેટેડ છે. that is aggregate consumption expenditure and aggregate investment expenditure. The second point is less investment expenditure. Yes, private investment depends on two things. The first is marginal efficiency of the capital and the second is rate of interest. હવે તમારી પાસે 10 lakhs રૂપીસ છે તો એટ દેટ ટાઈમ યુ હેવ ટુ ચોઇસીસ. કાં તો તમે એ 10 lakhs રૂપીસને કોઈ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને એમાંથી પ્રોફિટ અર્ન કરો અને કાં પછી એ 10 lakhs રૂપીસ કોઈ બીજા પર્સનને લેન્ડ કરી દો, લોનના ફોર્મમાં આપી દો અને ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ અચીવ કરો. નાવ,
Deflation is the result of decline in the investment because of the low marginal efficiency of the capital or low profitability of the capital and high rate of interest. Yes, deflation શું કામ આવે છે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થાય છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ શું કામ ડિક્રીઝ થાય છે કે જો હું કોઈ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું એમાંથી મને પ્રોફિટેબિલિટી જ ઓછી મળવાની છે તો હું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ જ નહીં. અને જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ વધારે હોય તો હું મશીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે કોઈ બીજા પર્સનને લેન્ડ કરવાનું વધારે પ્રિફર કરીશ. નાઉ ધ થર્ડ પોઈન્ટ ઇઝ ફોલ ઇન MEC. અહીંયા MNC નહીં આવે, સોરી, વન મિસ્ટેક ઇઝ ધેર. MEC, દેટ ઇઝ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ. યસ, if marginal efficiency of the capital decreases, ultimately deflation will take place because marginal efficiency of the capital decrease થાય ને તો no one will invest in the machineries. જો એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય તો પ્રોડક્શન છે એની કોસ્ટ છે એ પણ ઇન્ક્રીઝ થતી જાય એન્ડ અલ્ટિમેટલી જે મટીરિયલ છે, ઇક્વિપમેન્ટ છે, એની સ્કેરસિટી ક્રિએટ થાય, એ સ્કેરસિટીમાં ઇન્ક્રીઝ થાય અને એને લીધે કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થાય અને અલ્ટિમેટલી કોઈપણ મશીનરી છે એની માર્જિનલ એફિશિયન્સી છે એ ડિક્રીઝ થાય. એન્ડ વેજ કોસ્ટ, જે લેબર્સ છે એને તમે પેમેન્ટ કરો છો વેજીસ, એ પણ ઇન્ક્રીઝ થશે. શું કામ? કારણ કે માર્કેટમાં લેબર્સ છે એની સ્કેરસિટી છે. સો રાઇઝિંગ કોસ્ટ હેવ ધ ડિપ્રેસિંગ ઇફેક્ટ ઓન MEC. એટલે જો બધી કોસ્ટ ઇન્ક્રીઝ થતી હોય તો માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ડિક્રીઝ થવા માંડે. કારણ કે તમે જે મશીનરીમાં પ્રોડક્શન કરો છો એ એમને તો પ્રોડક્શન ન થાય. ફોર દેટ યુ નીડ રો મટીરિયલ, લેબરની રિક્વાયરમેન્ટ હોય અને જો એની જ સ્કેરસિટી હોય તો એની કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય. એની કોસ્ટ ઇન્ક્રીઝ થાય એટલે પ્રોફિટેબિલિટી છે એ ડિક્રીઝ થઈ જાય. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ લેસ કન્ઝમ્પશન. યસ, ધ મેઇન કોઝ ઓફ ધ ડિફ્લેશન ઓર ડિપ્રેશન is related with the Keynes concept of consumption function, which is also known as the psychological law of consumption. According to this law, consumer never spends their whole income on the consumer goods. કોઈ પણ કન્ઝ્યુમર છે ને, કોઈ પણ પર્સન પોતાની બધી જ ઇન્કમ છે એ કન્ઝ્યુમર ગુડ્સ પાછળ સ્પેન્ડ નહીં કરી દે. વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ વી વિલ સ્પેન્ડ small proportion of our increased income on consumer goods, because જેમ જેમ આપણી ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થતી જાય એમ આપણે સેવિંગ્સ છે એ પણ વધારે કરીએ. એન્ડ the reduced sale of the consumer goods will lead to increase in the stock of the consumer goods, that is also known as the overproduction. જો તમે કન્ઝ્યુમર ગુડ્સને ઓછા પરચેસ કરો તો એનું પ્રોડક્શન છે ઓવર પ્રોડક્શન, એટલે સ્ટોક છે એ એમને પડ્યો રહેશે અને સામે કોઈ પરચેસ કરતું જ નથી. તો જો કન્ઝમ્પશન ડિક્રીઝ થાય ને તો માર્કેટમાં ડિફ્લેશન આવે. શું કામ? કે જ્યારે ઓવર પ્રોડક્શન હોય કે માર્કેટમાં સપ્લાય ઇન્ક્રીઝ થઈ ગયું છે પણ કોઈ ગુડ્સને પરચેઝ નથી કરતું તો શું થશે કે આપણે એ કોમોડિટીના પ્રાઇઝીસ છે એ ડિક્રીઝ કરવા પડશે તો જ કન્ઝ્યુમર્સ છે એ પ્રોડક્ટને પરચેઝ કરશે. So it is about the less consumption. Now the fifth point is rise in rate of interest. Yes, the fall in the marginal efficiency of the capital is followed by the rise in the demand for money or rise in the liquidity preference, that is cash on hand. People would like to keep their money in the form of cash and no one likes to purchase goods or securities when the prices are falling. જો કોઈ પણ સિક્યોરિટીની પ્રાઇસ ડિક્રીઝ થતી હોય ને તો કોઈ પણ એને પરચેઝ કરે નહીં. શું કામ? બિકોઝ એનું રીઝન છે કે સિક્યોરિટીની પ્રાઇસ ડિક્રીઝ થાય છે તો તમને એમ થાય ને કે હવે આનાથી વધારે પ્રાઇસ ડિક્રીઝ થશે તો આપણને તો લોસ થશે. સો જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝ થતો હોય અને માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ડિક્રીઝ થતી હોય તો આપણે આપણા જે મની છે એને ડેફિનેટલી કોઈ બીજા પર્સનને હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લેન્ડ કરવાનું પ્રિફર કરશું રાધર દેન ઇન્વેસ્ટિંગ ઇટ ઇન ધ capital, because the marginal capital efficiency of the capital is very low. The sixth point is reduction in the government expenditure. Yes, if government decides to reduce the public expenditure, it will reduce the national income and employment.
ગવર્મેન્ટ અત્યારે એવું ડિસાઇડ કરે છે કે રાજકોટ છે એમાં આપણે રિંગ રોડને ફરીથી ડેવલપ કરવો છે. હવે જો એ રોડ ડેવલપ થાય તો એનો મતલબ શું થયો કે એની માટે ઘણા બધા માણસોની રિક્વાયરમેન્ટ હશે, રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હશે. તો ગવર્મેન્ટ માટે એક્સપેન્ડિચર છે, બટ એની માટે જે લેબર્સને હાયર કરે છે એ લેબર્સ માટે તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ. સો જો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરશે ને તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ થશે અને ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. બટ ઇફ government reduces the expenditure, at that time employment opportunity will reduce, unemployment will increase, and definitely income of the people will also decrease. So it will reduce aggregate demand and it will also discourage investment and effect of economic activity of the ઇકોનોમી એડવર્સલી. એટલે આ શું કરશે કે આપણી ઇકોનોમીમાં જે એક્ટિવિટીઝ થાય છે એને એડવર્સલી અફેક્ટ કરશે. So these are the main 6 causes of deflation. Now we are going to discuss comparison of inflation and deflation. I hope અત્યાર સુધીમાં તમને એટલું તો ક્લિયર થઈ જ ગયું હશે કે ઇન્ફ્લેશન મીન્સ વોટ, when prices of all the commodity increases and ultimately it will achieve momentum and then economy will collapse. Both, whether it is inflation or deflation, both are considered as evil for the society. ઇન્ફ્લેશન હોય કે ડિફ્લેશન હોય, બે આપણી ઇકોનોમી માટે તો હાર્મફુલ જ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ઇન્ફ્લેશન ડિસ્ટોર્ટ્સ ધ પેટર્ન ઓફ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન ઇન સચ અ વે દેટ રીચ ગેઇન એટ ધ એક્સપેન્સ ઓફ પુઅર. ઇન્ફ્લેશન છે ને એ આપણી ઇકોનોમીમાં જે પેટર્ન ઓફ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે, આપણે ઘણીવાર ડિસ્કસ કરીએ છીએ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. તો ઇન્ફ્લેશનને લીધે ઇકોનોમીમાં જે ઇન્કમનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ ને એ નથી થતું અને રીચ છે એ વધારે રીચ થાય છે, બટ એટ ધ એક્સપેન્સ ઓફ પુઅર. પુઅરની ઇન્કમ ઓછી થતી જાય છે અને રીચની ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થતી જાય છે. એન્ડ it increases income inequalities and it hits hard on the poor and the middle class section of the society. આ વસ્તુ આપણે ડિસ્કસ કરી છે, ઇફેક્ટ્સ ઓફ ઇન્ફ્લેશન ઓન ધ ડિફરન્ટ ક્લાસીસ ઓફ ધ સોસાયટી, કે મિડલ ક્લાસ અને પુઅર પીપલ છે એની ઉપર ઇન્ફ્લેશનની સૌથી ખરાબ છે ઇફેક્ટ થાય છે. સો because of the inflation, pattern of investment distorts in our economy and it also misdirect the resources. એટલે રિસોર્સિસનો જે ડિરેક્શનમાં યુઝ થવો જોઈએ એમાં થતો નથી. Now deflation on the other hand is not desirable also. Deflation પણ desirable પણ તો નથી જ, but it reduces the national income through contraction of the પ્રોડક્શન એન્ડ ઇન્ક્રીઝ ઇન ધ અનએમ્પ્લોયમેન્ટ. ડિફ્લેશન છે ને એ કોઈ પણ કન્ટ્રીની નેશનલ ઇન્કમને રિડ્યુસ કરે છે. શું કામ? આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે ડિફ્લેશનના લીધે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો ઇન્ક્રીઝ થાય છે અને ઓવર પ્રોડક્શન થાય છે, બિકોઝ નો વન ઇઝ રેડી ટુ પરચેઝ. તો આને લીધે શું થશે કે અને પ્રાઇસીસ છે એ બધી વસ્તુના ડિક્રીઝ થાય છે. સો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ અનએમ્પ્લોયમેન્ટ, there will be reduction in the output and also income of the people will reduce. And deflation causes downward trend in the economy and it will ultimately lead to depression when economic activities almost came to an સ્ટેન્ડ સ્ટીલ. એટલે જ્યારે ડિફ્લેશનમાં શું થાય છે કે બધી વસ્તુના પ્રાઇસ ડિક્રીઝ થાય છે, ડાઉન ટ્રેન્ડ આવે છે એન્ડ ઇટ વિલ લીડ ટુ ડિપ્રેશન. સાવ મંદી જ આવી જશે અને ઇકોનોમીમાં બધી જ વસ્તુના પ્રાઇસીસ છે એ ડિક્રીઝ થશે. સો we can say that both inflation and deflation are evils, but if we have a choice, inflation may be better than the deflation. ઇન્ફ્લેશન છે ને ઇટ ઇઝ લેસ એવિલ. એનું રીઝન છે કે ઇન્ફ્લેશન રીડિસ્ટ્રીબ્યુટ્સ ઇન્કમ ઇન એન અનજસ્ટ મેનર બટ ઇટ ડઝ નોટ રિડ્યુસ ધ નેશનલ ઇન્કમ. ઇન્ફ્લેશનને લીધે છે ને જે પેટર્ન છે ને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનની એ અનજસ્ટ છે, યોગ્ય નથી, પણ એનાથી નેશનલ ઇન્કમ ક્યારેય ડિક્રીઝ નથી થતી. બટ એઝ ફાર એઝ ધ ડિફ્લેશન ઇઝ કન્સર્ન, ઇટ રિડ્યુસીસ ધ નેશનલ ઇન્કમ and it increases the unemployment, and that is why
deflation is not good for the economy. And inflation can be controlled to a great extent. Why? Deflation, once it gets started, creates such an atmosphere of pessimism and gloom that it becomes difficult to bring normalcy in the economy. એટલે જ્યારે કોઈ પણ ઇકોનોમીમાં એકવાર ડિફ્લેશન સ્ટાર્ટ થઈ જાય છે ને એ પછી એ ડિફ્લેશનને કંટ્રોલ કરવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. વાઇલ યુ કેન કંટ્રોલ ઇન્ફ્લેશન વન્સ ઇટ ઇઝ સ્ટાર્ટેડ. ઇન્ફ્લેશનને તમે અમુક લેવલ સુધી કંટ્રોલ કરી શકો, પણ ડિફ્લેશન છે એને કંટ્રોલ કરવું એ બહુ જ ડિફિકલ્ટ છે. સો ઇટ ઇઝ અબાઉટ ધ ડિફ્લેશન. નાવ અવર નેક્સ્ટ ટોપિક ઇઝ price index. Yes, in this we are going to discuss the meaning of price index and then types of price index numbers. By value of money we mean the purchasing power of money. વેલ્યુ ઓફ મનીનો મતલબ શું થાય કે તમારી પાસે 100 રૂપીસ છે તો એ 100 રૂપીસમાંથી તમે કેટલી વસ્તુ પરચેઝ કરી શકો છો. દેટ ઇઝ ધ પર્ચેઝિંગ પાવર ઓફ મની. એન્ડ purchasing power of money is inversely related with the price of goods and services. That is, if the price increases, purchasing power will decrease, and if price decreases, purchasing power of money will increase. એક જ એક્ઝામ્પલથી સમજાવું કે 100 રૂપીસની નોટ છે, એનાથી 100 રૂપીસથી તમે પહેલાં કેટલા કોમોડિટીઝ પરચેસ કરી શકતા હતા અને હવે કેટલા. ડેફિનેટલી પહેલાં તમે વધારે પરચેસ કરી શકતા અને હવે 100 રૂપીસમાં આપણે એમ કહીએ કે કાંઈ થતું નથી. એનું રીઝન શું છે કે મનીની વેલ્યુ છે ને એ ડે બાય ડે ડિક્રીઝ થઈ ગઈ છે. દરેક વસ્તુના, દરેક કોમોડિટીના પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થતા જાય છે. એન્ડ દેટ ઇઝ વાય there is a reciprocal relationship between value of money and the prices of the goods and services. So this concept is the concept of relative value of money, which is expressed in terms of prices of goods and services which it can buy. It means આ કન્સેપ્ટ છે ને એક રિલેટિવ કન્સેપ્ટ છે કે તમારે જે કોમોડિટી પરચેસ કરવી છે એને તમે કેટલા રૂપીસમાં બાય કરી શકો છો, એ મની છે એની વેલ્યુ કેટલી છે. એન્ડ to express the value of money in terms of single commodity is not very useful. Yes, એવું તો નથી ને કે તમે તમારી લાઈફમાં ખાલી એક જ કોમોડિટી પરચેસ કરો છો. નો, there are thousands of commodities, there are thousands of goods and services which you are going to purchase, and it is very difficult to express the value of money in relation to each and every commodity, that is in relation to the thousands of commodities. આટલી બધી કોમોડિટીઝ તમે તમારી લાઈફમાં પરચેઝ કરો છો તમારી નીડ્સને સેટિસ્ફાઈ કરવા માટે, તો દરેક કોમોડિટી, એક એક કોમોડિટીની વેલ્યુ કેટલી છે એ તો ફાઇન્ડ આઉટ કરવું ડિફિકલ્ટ જ છે, એનો એટલો યુઝફુલ નથી. પણ એક સાથે જો તમારે મનીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય? ઇટ ઇઝ neither feasible nor useful. So, in the view of the fact that there are number of goods and services and commodities and number of prices. હવે એવું પણ નથી કે જેટલી કોમોડિટીઝ છે એની બધાની પ્રાઇસ એક જ છે, દરેકની પ્રાઇસ ડિફરન્ટ છે. એન્ડ to express the value of money in terms of all these commodities or price taken together is not possible or useful. એટલે એ ક્યારેય પોસિબલ જ નથી કે દરેક કોમોડિટી, નંબર ઓફ થાઉઝન્ડ્સ ઓફ કોમોડિટીઝ વિથ ડિફરન્ટ પ્રાઇસીસ, એની મનીની વેલ્યુ કેટલી છે એની ટર્મ્સમાં તમે એને એક્સપ્રેસ કરી શકો નહીં. સો it is rather a very difficult task to give a comprehensive definition of the term value of money. એટલે આ વેલ્યુ ઓફ મનીને તમે એક્ઝેક્ટ ડેફિનેશન આપવીને it is very difficult task. And it is not possible to take into account the prices of all the commodities that are exchanged for money. એક જ વાર કાઉન્ટ કરવા ખાલી બેસશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જેટલી કોમોડિટીઝ ખાલી તમે પરચેસ કરો છો, માર્કેટમાં અવેલેબલ છે એની તો હું વાત જ નથી કરતી, બટ તમે જેટલી કોમોડિટીઝ પરચેસ કરો છો એ એટલે મનીની એક્સચેન્જમાં, મની થ્રુ તમે જેટલી કોમોડિટીઝ પરચેસ કરો છો એ બધી જ કોમોડિટીઝ છે એની પ્રાઇઝીસ ડિફરન્ટ હોય છે, અને એની સામે જો તમે મનીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા જાઓ તો આ છે એ વસ્તુ ઇમ્પોસિબલ છે. એન્ડ ઇવન ઇફ ઇટ ઇઝ પોસિબલ, ઇટ વુડ બી ઓફ little use, because
people are not so much interested in the movement of aggregate price level. લોકો છે ને ક્યારેય એગ્રીગેટ પ્રાઇસ લેવલમાં ઇન્ટરેસ્ટેડ નથી હોતા. ઇન્ડિવિડ્યુઅલ, જસ્ટ ફોર એક્ઝામ્પલ, ઇઝ મોર ઇન્ટરેસ્ટેડ ઇન નોવિંગ વેધર ધ વેલ્યુ ઓફ મની હેઝ બીન ઇન્ક્રીઝડ ઓર ડિક્રીઝડ ઓવર પીરિયડ ઓફ ટાઈમ. તમે પોતે, આપણે જ જ્યારે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જઈએ ને ત્યારે આપણે એમ નથી વિચારતા કે એગ્રીગેટ પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે. આપણે શું વિચારશું? મનીની વેલ્યુ, કે પહેલાં જેટલા રૂપીઝમાં આપણે પરચેસ કરતા અત્યારે એટલા રૂપીઝમાં અવેલેબલ છે કે નહીં. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ગોલ્ડની પ્રાઇસ છે એ પહેલાં 20,000 25,000 એક તોલામાં આપણે પરચેસ કરીએ, રાઈટ, અને અત્યારે 45,000 50,000 જેટલી પ્રાઇસ થઈ ગઈ હતી. તો આપણે શું કરશું? વેલ્યુ ઓફ મની, એગ્રીગેટ પ્રાઇસ લેવલ ત્યારે જોવા નહીં જઈએ, ત્યારે આપણે શું જશું કે પહેલાં કેટલી પ્રાઇસ હતી અને અત્યારે કેટલી પ્રાઇસ છે. સો પહેલાં 25,000 રૂપીઝમાં તમે એક તોલો ગોલ્ડ પરચેસ કરી શકતા અને અત્યારે તમે 45,000 રૂપીઝમાં પરચેસ કરી શકો છો. સો વી કેન સે દેટ વેલ્યુ ઓફ મની ઇઝ અ રિલેટિવ ટર્મ. તમે એને રિલેટિવ ટર્મમાં કોન્સેપ્ટને યુઝ કરો છો કે પહેલાં કેટલું હતું અને અત્યારે કેટલું છે. And if this can be known by the measuring the changes in the value of money from time to time. એનો મતલબ શું થયો કે ટાઈમ, વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, જેમ ટાઈમ પાસ થતો જાય છે એમ મનીની વેલ્યુમાં કેટલો ચેન્જ થાય છે. તમે જો, પહેલાં ગોલ્ડના પ્રાઇસીસ 25,000 હતા તો એમાં ગોલ્ડ એક તોલો જ આવતું. અત્યારે 45,000 રૂપીસ છે તો પણ એની ક્વોન્ટિટી તો એટલી ને એટલી જ છે, ક્વોલિટી બી સેમ છે. તો એનો મતલબ આપણે કહી શકીએ કે ગોલ્ડની પ્રાઇસ 25,000માંથી 45,000 થઈ તો એ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ. તો એનો મતલબ શું થયો કે મનીની વેલ્યુ છે એ ડિક્રીઝ થઈ ગઈ. પહેલાં કદાચ 50,000માં 2 તોલા આવી જતું, હવે 45,000માં એક જ તોલો આવે છે. તો વી કેન સે દેટ વેલ્યુ ઓફ મની હેઝ બીન ડિક્રીઝડ. મેં જે તમને પહેલાં જ કીધું, દેર ઇઝ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન વેલ્યુ ઓફ મની એન્ડ ધ પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય છે તો મનીની વેલ્યુ છે એ ડિક્રીઝ થાય છે. સો અકોર્ડિંગ ટુ ક્રોથર, what needs to be measured is not so much the value of money itself as a change in the value of money. એટલે ખરેખર મનીની વેલ્યુ કેટલી છે ને એ જાણવું ઇમ્પોર્ટન્ટ નથી, બટ એની વેલ્યુમાં કેટલો ચેન્જ થયો છે ને દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી નોન. સો એઝ discuss above, changes in the value of money are reflected in the changes in the general price level over a period of time. Yes, મનીની વેલ્યુ શું રિફ્લેક્ટ કરે છે કે જનરલ પ્રાઇસ લેવલ છે ઓવર પીરિયડ ઓફ ટાઈમ પ્રાઇઝીસમાં કેટલો ચેન્જ આવે છે. એન્ડ changes in the value of money are measured with the help of the index number. યસ, હવે આપણો મેઇન ટોપિક આવે છે કે આ મનીની વેલ્યુમાં જે ચેન્જ થયો છે એ ચેન્જને આપણે કેવી રીતે મેજર કરી શકીએ. તો એ મેજરમેન્ટ માટે ઇન્ડેક્સ નંબરનો કન્સેપ્ટ છે. Index number are statistical device which are used for measuring the changes in the value of money between two given point of time. યસ, તમને યાદ હોય તો બેઝ યર અને કરંટ યર આપણે એવી રીતે કન્સિડર કરી અને પ્રાઇસ ઇન્ડેક્સ પરથી આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ કે એની વેલ્યુ કેટલી છે, એની વેલ્યુ પહેલાં કેટલી હતી અને અત્યારે કેટલો ચેન્જ આવ્યો. સો પ્રાઇસ ઇન્ડેક્સ નંબર્સ enables us to compare the purchasing power of the money at different point of time. એટલે મારી પાસે કદાચ 10 વર્ષના 10 યર્સના ડેટા છે, એ 10 યર્સમાંથી પહેલાં કેટલું હતું, પછી કેટલું પ્રાઇસ થઈ, અત્યારે કેટલી પ્રાઇસ છે, તો આ ડેટા ઉપરથી હું ફાઇન્ડ આઉટ કરી શકું કે મનીની વેલ્યુ છે એમાં કેટલો ચેન્જ આવ્યો છે. એન્ડ this index number do not tell us what the value of money is. They only indicate as how much the value of money has changed between two point of time. Yes, this is very important thing. ઇન્ડેક્સ નંબર છે ને એ તમને મનીની વેલ્યુ કેટલી છે ને એ નથી કહેતા, એ તમે મેજર નહીં કરી શકો. બટ હા, પહેલાં મનીની વેલ્યુ કેટલી હતી અને અત્યારે મનીની વેલ્યુ કેટલી છે ને એ તમે ઇન્ડેક્સ નંબર ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. દેટ ઇઝ you can find out the changes in the value of money between two point of time. Now, following are the types of index numbers. The first is retail price index number. So let us discuss. Retail price index number measures changes in the retail price of the goods and commodities. So it measures the purchasing power of money to the
કન્ઝ્યુમર. રિટેલર્સ એટલે તમે જે નાની શોપમાંથી પરચેસ કરવા જાઓ છો ત્યાં જેટલી પ્રાઇસ છે ને એને રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર કહેવાય. કે આપણે કન્ઝ્યુમર છે જે કોમોડિટીઝ છે, ગુડ્સ અને કોમોડિટીઝ પરચેસ કરવા જાય છે એને એની પ્રાઇઝીસનું જે લિસ્ટ છે એને રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ. યસ, રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સને તમે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર્સ પણ કહી શકો છો. એન્ડ this index numbers indicates the changes in the cost of living of the consumer. Yes, તમે આપણે ફોર ધ સેક ઓફ અવર લાઈફ્સ એ જે પણ કોમ્યુનિટી પરચેસ કરીએ છીએ, સે ફોર એક્ઝામ્પલ જે બેઝિક નીડ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ફૂડ છે, તો આ ફૂડની પ્રાઇઝીસમાં જે ઇન્ક્રીઝ થાય છે એ આપણું કોસ્ટ ઓફ લિવિંગ બતાવે છે. કે જો આપણે વીટ પરચેસ કરી છે એ વીટના પ્રાઇઝ ઇન્ક્રીઝ થાય છે તો એનો મતલબ શું થયું? કોસ્ટ ઓફ લિવિંગ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ, બિકોઝ જીવવા માટે વીટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. સો ઇટ ઇઝ અબાઉટ ધ રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. દેન સેકન્ડ ઇઝ ધ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર્સ. This index number measures changes in the wholesale price of the goods and commodities and indicates the general purchasing power of money. Yes, જ્યારે તમે હોલસેલમાં બલ્કમાં પરચેસ કરો અને કોઈ પર્ટિક્યુલર રિટેલ શોપમાંથી પરચેસ કરો ને તો પ્રાઇઝમાં એટલું વેરિએશન હોય. તો જ્યારે તમે હોલસેલર પાસેથી પરચેસ કરો છો તો પ્રાઇસ છે એ કાંઈક ડિફરન્ટ હશે. તો હોલસેલ પ્રાઇસ છે એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર્સ થ્રુ તમને ખ્યાલ આવે. દેન જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. This index numbers measures the value of money in terms of all goods and services, and as such it is said to measure the general purchasing power of money. Yes, જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર છે ને એ બધા જ કોમોડિટીઝ જેટલી પણ ગુડ્સ અને સર્વિસીસ છે ને એની જનરલ પ્રાઇસ વેલ્યુ ઓફ મની છે એ એક્સપ્રેસ કરે છે. એન્ડ ઇટ ઇઝ બિકોઝ ટુ મેઝર ધ જનરલ પર્ચેસિંગ પાવર ઓફ મની. એટલે ઓવરઓલ તમે મનીનો પર્ચેસિંગ પાવર કેટલો છે એ આની ઉપરથી ખ્યાલ તમને આવી શકે. એન્ડ દે ગીવ ઓવરઓલ પિક્ચર ઓફ ધ ચેન્જીસ ઇન ધ વેલ્યુ ઓફ મની ઇન ધ ઇકોનોમી એઝ અ હોલ. એટલે આ કોઈ પર્ટિક્યુલર કોમોડિટી માટે રિસ્ટ્રિક્ટેડ નથી. જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ થ્રુ તમે ઇકોનોમીમાં પ્રાઇસ લેવલ કેટલું ચેન્જ થાય છે ને વેરિએશન આવે છે એ ખ્યાલ આવી શકે. કે પહેલાં ઇકોનોમી છે એમાં પ્રાઇઝીસ છે એ બધી જ પ્રોડક્ટના હાઈ હતા તો મનીનો પરચેસિંગ પાવર લો હતો. અત્યારે દરેક કોમોડિટીની પ્રાઇસ લો થઈ ગઈ છે, જનરલ નહીં, દરેક જેટલી પણ કોમોડિટી ઇન્ક્લુડેડ છે એ તો પરચેસિંગ પાવર છે એ ઇન્ક્રીઝ થઈ ગયો છે. એટલે જનરલ બેઝ ઉપર તમે આના ઉપરથી ખ્યાલ આવી શકો કે મનીની વેલ્યુમાં કેટલો ચેન્જ આવ્યો છે. દેન ઇન્ટરનેશનલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. યસ, ઇન્ટરનેશનલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર helps us in the comparison or the comparative study of changes in the value of currency of the different currencies of the countries of the world. યસ, વર્લ્ડમાં તમને ખ્યાલ છે કે દરેક કન્ટ્રીની કરન્સી છે એ ડિફરન્ટ હોય છે. તો આ જે કરન્સીની વેલ્યુમાં કેટલો ચેન્જ આવ્યો છે ને એ આપણે ઇન્ટરનેશનલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર ઉપરથી ખ્યાલ આવી શકે. સે ફોર એક્ઝામ્પલ પહેલાં $1 ઇઝ ઇક્વલ્સ ટુ 40 રૂપીસ હતા, હવે $1 ઇઝ ઇક્વલ્સ ટુ 60 રૂપીસ થઈ ગયા છે. તો આ એટલે આ તો આપણે બે કન્ટ્રીનું એક્ઝામ્પલ લીધું, દરેક કન્ટ્રીનું આવી રીતે કરન્સીઝમાં કેટલું વેરિએશન આવે છે એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એન્ડ બિસાઇડ્સ ધીસ ઇન્ડેક્સ નંબર ધેર આર ઓલ્સો ઇન્ડેક્સ નંબર્સ pertaining to agriculture and industrial production, export and import, prices of shares and securities etc. એટલે આ બધાના પણ ઇન્ડેક્સ નંબર છે એ અવેલેબલ હોય છે. નાઉ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર્સ આર યુઝફુલ ફોર ધ ફોલોવિંગ રીઝન્સ. યસ, હવે ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રાઇસ ઇન્ડેક્સ કે આ આપણને કેવી રીતે યુઝફુલ થાય છે દેટ વી વિલ ડિસ્કસ. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ the cost of living index number helps and guide in the formulation of the wage policy. Yes, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર ઇટ મીન્સ કે એક પણ લેબર છે એ મારે ત્યાં વર્ક કરે છે તો એને જીવવા માટે કેટલા મનીની રિક્વાયરમેન્ટ છે. કે એક મંથ માટે જો એ લેબર મારે ત્યાં કામ કરે છે તો એટલીસ્ટ એને 10,000 રૂપીસની તો રિક્વાયરમેન્ટ હશે તો એની બેઝિક નીડ્સ છે એ સેટિસ્ફાય કરી શકે. સો ધ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર હેલ્પ્સ એન્ડ ગાઇડ્સ ધ ઓથોરિટીઝ ઇન ધ ફોર્મ્યુલેશન ઓફ ધ વેજ પોલિસી. ઇફ ધ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર ગોઝ અપ, વેજીસ રેટ્સ આર ટુ બી સ્યુટેબલી ઇન્ક્રીઝડ. યસ, જો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થઈ જતી હોય, ફૂડના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થતા હોય તો વેજ છે એ પણ ઇન્ક્રીઝ થવા જોઈએ. દેન
General price index numbers are useful to business community and the ગવર્મેન્ટ. યસ, જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર શું બતાવે છે કે ઓવરઓલ દરેક કોમોડિટીઝ અને સર્વિસ છે એની વેલ્યુમાં કેટલો ચેન્જીસ થાય છે, તો એ ગવર્મેન્ટ અને બિઝનેસ કમ્યુનિટી માટે ઇમ્પોર્ટન્ટ છે. દેન price index helps in comparing the economic condition and the standard of living of the different classes of people at ડિફરન્ટ ટાઈમ પીરિયડ. યસ, તમને ખ્યાલ આવે કે પહેલાં આટલી પ્રાઇસ હતી અને અત્યારે આટલી પ્રાઇસ છે, તો એના ઉપરથી લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેટલું છે, ડિફરન્ટ ટાઈમ ડ્યુરેશનમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં ઇન્ક્રીઝ થયો છે કે નહીં, એ તમને ખ્યાલ આવી શકે. પહેલાં જુઓ, કોઈ પાસે સેલફોન હતા જ નહીં. હવે કદાચ કોઈ એવો પર્સન હોય કે જેની પાસે સ્માર્ટફોન ન હોય. સેલફોન તો બધા પાસે છે, પણ ઓલમોસ્ટ બધા પાસે હવે સ્માર્ટફોન અવેલેબલ છે. સો ઇટ શોઝ the increase in the standard of living of the people. So these are the main important points, or the points which shows the importance of the price index. So now we are done with the second unit, which is inflation. So in next lecture we will start the new unit, that is unit 1. Thank you very much. See you all in the next session.